નમસ્કાર ભક્ત મિત્રો, તીર્થયાત્રા ચેનલમાં હું આપનો હોસ્ટ પ્રફુલ્લ કુમારસિંહ બલાદ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે અને આ અવસરે અમે તમને કરાવીશું ગુજરાતના સુપ્રસિદ્ધ અને અતિ પ્રાચીન એવા ડભોડિયા હનુમાન દાદાના દિવ્ય દર્શન. ગાંધીનગરની સમીપે આવેલું આ ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે દાદાના જન્મોત્સવે અહીં ભક્તિ, શક્તિ અને સેવાનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો છે. તો ચાલો આ દિવ્ય યાત્રામાં અમારી સાથે જોડાઈ જાઓ. ભક્ત મિત્રો, હનુમાનજીના અનેક ધામો તમે જોયા હશે, પણ ગાંધીનગર પાસે આવેલું ડભોડિયા હનુમાન મંદિર તેના અત્યંત પ્રાચીન અને ચમત્કારિક ઇતિહાસ માટે જાણીતું છે. ચાલો જાણીએ આ પવિત્ર ધામનો ઇતિહાસ. કહેવાય છે કે ડભોડિયા હનુમાન દાદાની આ દિવ્ય પ્રતિમા કોઈએ બનાવેલી નથી, પરંતુ તે સ્વયંભૂ પોતાની મેળે પ્રગટ થયેલી છે. વર્ષો પહેલા અહીં ગાઢ જંગલ જેવો વિસ્તાર હતો. માન્યતા છે કે આ મૂર્તિ જમીનમાંથી આપોઆપ પ્રગટ થઈ હતી. જે સમયે મૂર્તિ પ્રગટ થઈ ત્યારે દાદાનું તેજ એટલું પ્રબળ હતું કે આખું ડભોડિયા ગામ ભક્તિમય બની ગયું હતું. સ્થાનિક લોકવાયકા મુજબ આ મંદિરનો ઇતિહાસ પાંડવ કાળ જેટલો જૂનો મનાય છે. કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને ભીમે અહીં હનુમાન દાદાની ઉપાસના કરી હતી. સમય જતા આ સ્થાન ગુપ્ત થઈ ગયું અને કળિયુગમાં દાદાએ ભક્તોના કલ્યાણ માટે ફરી દર્શન આપ્યા. ડભોડિયા હનુમાન દાદાના મંદિરમાં તેલ ચડાવવાનો અનેરો મહિમા છે. હજારો લીટર તેલ દાદા પર ચઢાવવામાં આવે છે, છતાં તે તેલ ક્યાં જાય છે તે આજે પણ એક રહસ્ય છે. હનુમાન જયંતિ અને શનિવારના દિવસે અહીં તેલના ડબ્બાઓની લાંબી લાઈનો લાગે છે. ભક્તો માને છે કે દાદાને તેલ ચઢાવવાથી શનિદેવની પનોતી અને જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. આ મંદિરનો મહિમા જોઈને વડોદરાના ગાયકવાડ શાસકો અને સ્થાનિક રાજાઓએ પણ અહીં શીશ નમાવ્યું હતું. સમય જતા નાના દેરી જેવા મંદિરમાંથી આજે આ એક ભવ્ય તીર્થધામ બની ગયું છે. આજે આ મંદિર માત્ર ગુજરાત જ નહીં, પણ સમગ્ર ભારતના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. આજે પણ ડભોડિયા દાદાના દરબારમાં જે ભક્ત સાચા હૃદયથી માનતા માને છે, તેની ઈચ્છા ચોક્કસ પૂરી થાય છે. શ્રદ્ધાળુઓ અહીં દંડવત પ્રણામ કરીને આવે છે અને દાદાના આશીર્વાદ મેળવી ધન્ય બને છે. જુઓ આ દિવ્ય સ્વરૂપ. સિંદુરિયા વાઘામાં સજ્જ ડભોડિયા હનુમાન દાદાનું આ સ્વરૂપ ભક્તોના તમામ કષ્ટ હરનારું છે. કહેવાય છે કે અહીં દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે દાદાની વિશેષ તેલ અને સિંદૂરનો અભિષેક કરવામાં આવ્યો છે. મૂર્તિની આસપાસની આ દૈવી ઉર્જા દરેક શ્રદ્ધાળુની શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે. દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ ધામને કષ્ટભંજન તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. શારીરિક વ્યાધિ હોય, માનસિક અશાંતિ હોય કે આર્થિક મુશ્કેલી, ડભોડિયા દાદાના શરણે આવનાર ક્યારેય ખાલી હાથે જતો નથી. શ્રદ્ધાળુઓ અહીં લાંબી પદયાત્રા કરીને અને દંડવત પ્રણામ કરીને પોતાની બાધા આખરી પૂરી કરવા આવે છે. દાદાના મહિમાના કારણે જ હનુમાન જયંતિએ અહીં માત્ર ગુજરાત જ નહીં, પણ અન્ય રાજ્યોમાંથી પણ લાખો ભક્તો ઉમટી પડે છે. આ દિવસે દાદાનો શણગાર જોવો એ એક લ્હાવો છે. આખા દિવસ દરમિયાન ચાલતો ભવ્ય ભંડારો અને લોક ડાયરો
દાદાના પ્રભાવની સાક્ષી પૂરે છે. ડભોડિયા દાદા પર હજારો લીટર તેલનો અભિષેક છતાં તેલ ક્યાં જાય છે તે આજે પણ એક મોટું રહસ્ય છે. લોકો માને છે કે ડભોડિયા હનુમાન દાદા આ વિસ્તારના રક્ષક છે. ખેડૂતો પોતાની ખેતીની શરૂઆત કરતા પહેલા કે નવા વાહનની ખરીદી કર્યા પછી દાદાના આશીર્વાદ લેવા અચૂક આવે છે. જય ડભોડિયા હનુમાન દાદા નો નાદ ભક્તોના જીવનમાં નવી ઉર્જા ભરે છે. ભક્તિ અને સેવાનો જ્યાં સંગમ થાય છે તેવું પવિત્ર ધામ એટલે ડભોડિયા હનુમાન દાદાનું મંદિર. હનુમાન જન્મોત્સવના પાવન અવસરે અહીં માત્ર દર્શન જ નહીં પણ મહાપ્રસાદનો પણ અનેરો મહિમા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભક્ત મિત્રો, ડભોડિયા હનુમાન દાદાના દરબારમાં શ્રદ્ધાનું જે ઘોડાપૂર ઉમટે છે તે ખરેખર જોવા જેવું હોય છે. હનુમાન જન્મોત્સવ હોય કે શનિવાર, અહીં ભક્તોની લાંબી કતારો દાદાના પ્રભાવની સાક્ષી પૂરે છે. શ્રદ્ધાનો આવો સાગર ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. હજારોની મેદની હોવા છતાં દરેક ભક્તના હૃદયમાં એક જ ભાવ હોય છે કે દાદા મારા કષ્ટ હરશે. આ માત્ર ભીડ નથી પણ ડભોડિયા દાદા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છે. ગમે તેવી ભીડ પણ દાદાના એક દર્શનથી મળે છે પરમ શાંતિ. જય બજરંગબલી. ડભોડિયા હનુમાન દાદાના મંદિરની ભંડારાની વિશેષતા એ છે કે અહીં સવારથી લઈને મોડી રાત સુધી અવિરતપણે જમણવાર ચાલે છે. હજારો શ્રદ્ધાળુઓ એક સાથે પંગતમાં બેસીને દાદાનો પ્રસાદ ગ્રહણ કરે છે. આ વખતના મહાપ્રસાદના મેનુની વાત કરીએ તો શુદ્ધ ઘીના લાડવા, ગરમા ગરમ પૂરી અને રોટલી, સ્વાદિષ્ટ બટાકાનું શાક, પૌષ્ટિક કઠોળનું શાક, કકડાટ ફૂલવડી સાથે ઠંડી છાશ અને પાપડ પીરસવામાં આવી રહ્યા છે. દાદાના દરબારમાં ગરીબ હોય કે અમીર, સૌ કોઈ એક સાથે બેસીને આ તૃપ્તિનો અહેસાસ કરે છે. સ્વયંસેવકોના સેવા ભાવ અને ભક્તોની અતૂટ શ્રદ્ધાને કારણે આટલો મોટો જમણવાર અત્યંત વ્યવસ્થિત રીતે સંપન્ન થાય છે. આખો દિવસ ચાલતા આ ભંડારામાં હજારો લોકો પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. ખરેખર ડભોડિયા હનુમાન દાદાના દર્શન કર્યા પછી આ પવિત્ર ભાણું જમવું એ પણ એક સૌભાગ્યની વાત છે. ધન્ય છે આ ધામ અને ધન્ય છે અહીંની સેવા પરંપરા. મિત્રો, તમને જણાવી દઈએ કે ડભોડિયા હનુમાન દાદાના મંદિરે હનુમાન જન્મોત્સવની તૈયારીઓ 1 થી 2 મહિના પહેલા જ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવે છે. મંદિર ટ્રસ્ટના સભ્યો, સ્થાનિક ગ્રામજનો અને સેંકડો સ્વયંસેવકો રાત દિવસ એક કરીને આ ઉત્સવને સફળ બનાવવા માટે કામે લાગે છે. હવે નજર કરીએ સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ. ગરમીના માહોલમાં પણ ભક્તોને કોઈ તકલીફ ના પડે તે માટે વિશાળ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ભવ્ય લોક ડાયરાનું આયોજન છે, જેમાં ખ્યાતનામ કલાકારો હનુમાનજીના ભજનોની રમઝટ બોલાવી રહ્યા છે. ભક્તોના આરામ માટે અહીં સોફા અને ગાદલાની ઉત્તમ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ઠંડકભર્યા માહોલમાં ભક્તિ સંગીતનો આવો લાવો ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. મિત્રો, આ માત્ર એક એસી ડોમ નથી પણ આધુનિક એન્જિનિયરિંગ અને ભક્તિનું અદ્ભુત ઉદાહરણ છે. હજારો સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ જર્મન ટેકનોલોજીના એસી ડોમમાં એક સાથે 5000થી વધુ શ્રદ્ધાળુઓ બેસી શકે તેવી ક્ષમતા છે. જેમ જેમ સાંજ ઢળે છે તેમ તેમ આ એસી ડોમનો નજારો વધુ મનોહર બની જાય છે. રંગબેરંગી રોશની અને દાદાના ભજનોની સુરોથી આખું વાતાવરણ જાણે
વૈકુંઠ ધામ જેવું બની જાય છે. અહીં વિશાળ LED સ્ક્રીન દ્વારા ડાયરાના દરેક કલાકારના જીવંત દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, ડભોડિયા હનુમાન દાદાના આ દિવ્ય દર્શન અને ઉત્સવની ઝલક આપને કેવી લાગી? અમને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો. મંદિરની બહારનો નજારો તો જુઓ. ડભોડિયા હનુમાનજીના સાનિધ્યમાં ભવ્ય મેળો ભરાયો છે. આકાશને આમતી વિશાળ રાઇડ્સ અને ચકડોળ બાળકો અને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર છે. મેળામાં ખાણીપીણીના અસંખ્ય સ્ટોલ્સ અને ઘર વખરીની વસ્તુઓના વેચાણ માટેના બજારો પણ જામ્યા છે. હજારો લોકો આ મેળાનો આનંદ માણી રહ્યા છે. આ મેળો સાચા અર્થમાં લોક સંસ્કૃતિનું દર્શન કરાવે છે. ભક્ત મિત્રો, આશા છે કે ડભોડિયા હનુમાન દાદાના આ દિવ્ય દર્શનથી આપનું હૃદય પણ ભક્તિ રસમાં તરબોળ થયું હશે. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો આ પુણ્યશાળી વિડીયોને અન્ય ભક્તો સાથે શેર કરી ધર્મના પ્રસારમાં સહભાગી બનો. ગુજરાતના ગૌરવશાળી વારસા અને પવિત્ર મંદિરોની આવી જ યાત્રા કરવા માટે તીર્થયાત્રા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. દાદા આપ સૌનું મંગળ કરે. જય શ્રી રામ. જય ડભોડિયા હનુમાન દાદા.